નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોપલ વિદ્યાર્થીની મર્ડર મિસ્ટ્રી આ રીતે ઉકેલાય. ટેકનિકલ સર્વેલન્સથી મોબાઈલ નંબર ટ્રેસ કર્યો. પોલીસકર્મીની નંબર પ્લેટ વગરની કાર બની મહત્ત્વની કડી. અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીનો હત્યારો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્ર પઢેરિયા નીકળ્યો છે. આ કેસમાં નંબર પ્લેટ વિનાની કાર જ મહત્ત્વની કડી સાબિત થઈ હોવાનું કહેવાય રહ્યું છે. પરંતુ આરોપીની હેરિયરની જે તસવીરો સામે આવી છે એમાં નંબર પ્લેટ જોવા મળી છે. ત્યારે આ નંબર પ્લેટનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. આ સવાલનો જવાબ તો હવે પોલીસ જ આપી શકશે. ખરેખર આરોપી ઘટના સમયે જે કારમાં હતો તે કારમાં નંબર પ્લેટ હતી કે કેમ? હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરેન્દ્રસિંહનો ભાઈ થોડા સમય સુધી બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. અન્ય રાજ્યના યુવકની હત્યા થતાં ખૂબ જ ગંભીર બનાવ ગણીને અલગ અલગ એજન્સીઓ દ્વારા આરોપી કોણ છે અને તેને શોધવાનો પ્રયાસો શરૂ કર્યા હતા. આ દરમિયાન જે વાત સામે આવી છે તે ચોંકાવનારી છે, કારણ કે આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ એક પોલીસ કર્મચારીએ જ કરી હતી. જો કે ગુનેગાર ગમે તેટલો શાતિર હોય પરંતુ તે કોઈને કોઈ ચૂક કરી જાય છે. હત્યા કરનાર પોલીસ કર્મચારીની કાર પર નંબર પ્લેટ જ નહોતી, જેના કારણે તે બચી જશે તેવું માનતો હતો. પરંતુ હત્યા કર્યા બાદ તેણે કારની કોઈ મિત્ર સાથે બદલી કરી હતી. જો કે પહેલાં નંબર પ્લેટ વગરની કાર હોવાથી એજન્સીને શંકા ગઈ હતી કે આ કાર કદાચ પોલીસની જ હશે, એટલે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ કર્યું અને કેટલાક શંકાસ્પદ મોબાઈલ નંબર આ ટાવર લોકેશનમાં એક્ટિવ હતા. જો કે હત્યા સમયે આ પોલીસ કર્મચારીનો મોબાઈલ ચાલુ હતો અને થોડા સમય બાદ આ નંબર બંધ થઈ ગયો હતો. ત્યારબાદ CCTV મળ્યા અને તેમાં નંબર પ્લેટ વગરની કાર દેખાઈ હતી. જો કે પોલીસે જે નંબરો બંધ હતા તેમાં પોલીસ કર્મચારી કોણ છે તે શોધવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં હત્યારા પોલીસ કર્મચારીની વિગત મળી હતી. બીજી તરફ પોલીસને કેટલાક બાતમીદારો તરફથી વિગત મળી હતી અને તે દિશામાં તપાસ કરતાં પોલીસ અલગ અલગ રાજ્યના ટોલ ટેક્સ અને અલગ અલગ જગ્યાએ શંકાસ્પદ કારની તપાસ કરી હતી. આ દરમિયાન પંજાબ નજીક હત્યારો પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ પઢેરિયા મળી આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે તે લોકેશન પર પહોંચી ત્યારે આ પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ પઢેરિયા ત્યાં મળી આવ્યો હતો અને તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અને આરોપીને લઈ પોલીસ અમદાવાદ આવી રહી છે. MICAના વિદ્યાર્થીની બોપલમાં છરી મારીને હત્યા થઈ હોવાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બની હતી. આ હત્યા પાછળ કોણ સામેલ છે તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મહત્ત્વની કડી મળતા આખો કેસ ઉકેલી નાખ્યો હતો. સમગ્ર પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આરોપી બીજું કોઈ નહીં પરંતુ સરખેજ પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી હોવાનું સામે આવ્યું છે. હત્યાના દિવસે એવું કંઈક બન્યું જેની કડી શોધવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કામ કરી રહી હતી. તે સમયે પોલીસને એટલી ખબર પડી હતી કે હેરિયર કાર હતી અને તે કાર નંબર પ્લેટ વગરની હતી. હત્યા કર્યા બાદ આ કાર SP રિંગ રોડથી કર્ણાવતી ક્લબ તરફ જઈ રહી હતી અને ત્યાં કોઈ CCTV ફૂટેજમાં દેખાતું હતું કે કાર નંબર પ્લેટ વગરની છે, પરંતુ આના આધારે સ્પષ્ટ થતું નહોતું કે કારમાં જનાર વ્યક્તિએ હત્યા કરી છે. બીજી તરફ ટેકનિકલ સર્વેલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને આ વિસ્તારના અલગ અલગ ટાવરના લોકેશન તપાસવામાં આવી રહ્યા હતા, જેમાં ખાસ કરીને આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરની કાર હોવાથી પોલીસ કર્મચારી કદાચ આ કાર લઈને નીકળ્યો હતો તેવી શંકા હતી. જેના આધારે પોલીસે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે આ વિસ્તારમાં એક પોલીસ કર્મચારીનો મોબાઈલ ચાલુ હતો અને તે થોડા સમય પહેલાં બંધ થઈ ગયો છે અને પોલીસે આ વિસ્તારના CCTV ફૂટેજ તપાસવાનું નક્કી કર્યું. ત્યારે બીજી એક કાર શંકાસ્પદ લાગી અને તે અન્ય રાજ્ય તરફ જતી હોય તેવું પણ જાણવા મળ્યું હતું, જેના CCTV પણ પોલીસને ભેગા કર્યા અને બીજી જે કાર હતી તે લોકેટ થઈને અન્ય રાજ્યના ટોલ ટેક્સમાં દેખાઈ હતી. જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને આ કારને રોકતા તેમાં પોલીસકર્મી મળી આવ્યો હતો અને તે વિરેન્દ્રસિંહ પઢેરિયા હોવાનું સામે આવ્યું હતું.
બાદમાં તેણે જ કાર ફાસ્ટ ચલાવવા બાબતે થયેલા ઝઘડાના કારણે યુવકને ચાકુ મારી હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિરેન્દ્રસિંહ પટેલિયાને અમદાવાદ લાવીને વધુ પૂછપરછ કરશે. તેમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.